કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ નવી રીતે પાપડીનો લોટ બનાવીશું, ચોસલાવાળો। આ રીતે પીસવાળો તમે નહીં બનાવ્યો હોય તો અહીંયા 1 કપ આપણે ચોખાનો લોટ લઈશું। તે જ કપના માપથી આપણે 2 કપ પાણી લેવાનું છે। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે। તેની અંદર આપણે તલ નાખવાના છે 2 ચમચી અને થોડો ખાવાનો સોડા 1 ચમચી જીરું અને થોડોક લીલો મસાલો। તમને તીખું વધારે ભાવે તો તમે લીલો મસાલો વધારે નાખી શકો છો। ચપટી હિંગ નાખીશું અને 2 ચમચી જેટલું તેલ લઈશું અને બધી વસ્તુને મિક્સ કરીને ઉકળવા મૂકી દઈશું ધીમા તાપે। આ બાજુ મેં 1/4 જેટલો બીજો ચોખાનો લોટ લીધો છે। મને થોડો ઓછો લાગ્યો હતો, પાણીમાં વધારો નથી કર્યો, એટલું ને એટલું જ રાખ્યું છે। પછી એકદમ પાણી ઉકળી જાય સરસ મજાનું, પછી ગેસ બંધ કરીને આ બાજુ આપણે તે ચોખાના લોટમાં થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને ચમચાની મદદથી મિક્સ કરવાનું છે। હાથેથી મિક્સ નથી કરવાનું, નહીં તો તમે દાજી શકશો। તો અહીંયા આપણે આ રીતે ચમચાની મદદથી બધી વસ્તુ મિક્સ કરવાનું છે। તો એ બધું પાણી આપણે વપરાઈ ગયું છે ચોખાના લોટમાં। તો અહીંયા 2 કપ પાણી અને 1/2 કપ ચોખાનો લોટ લેવાનો, આ રીતે તેને મિક્સ કરી લેવાનું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો એ બરાબર ચમચાની મદદથી બરાબર મિક્સ કરવાનું છે। અહીંયા આપણે જે ઇડલીનું સ્ટેન્ડ આવે તેની અંદર આપણે પાપડીનો લોટ મૂકી દઈશું। આપણે પહેલાં તેલ લગાવવાનું છે, તેલ લગાવ્યા પછી આપણે આ રીતે પાપડીના લોટને આ રીતે ફેલાવી દેવાનું છે। થોડું ગરમ છે એટલે હળવા હાથે થોડું તેલ લગાવી લેવું, હાથમાં જરા ચોંટે નહીં એટલા માટે। થોડો તેલવાળો હાથ કરી લેશો એટલે બરાબર સેટ થઈ જશે। આ રીતે સેટ કરવાનું છે। પછી ચમચાની મદદથી તેને ફેલાવી દેવાનું કાં તો વાટકીની મદદથી। અહીંયા સરસ મજાનું પાણી પણ ઉકળી ગયું છે। પહેલેથી મેં પાણી ધીમા તાપે ગરમ કરવા મૂકી દીધું। પછી તેને 5 થી 10 મિનિટ માટે તેને થવા દેવાનો છે સ્ટીમ। તો અહીંયા સરસ મજાનો આપણો લોટ થઈ ગયો છે, ખોલીને ચેક કરી દીધું છે। આ રીતે ચોંટવા ના જોઈએ હાથને। પછી અહીંયા ચપ્પા ઉપર થોડું તેલ લગાવીને થોડુંક ઠંડુ પડે એટલે તેને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આજુબાજુની કિનારીમાંથી પણ નીકળી જતો છે, એટલે એકદમ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે આપણો। આ રીતે ચોકોર શેપ પાડી દઈશું, બંને સાઈડથી કાપી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પોચો થયો છે અને એકદમ ટેસ્ટી પણ છે। તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરીશું। અહીં આપણે તેની પર તેલ નાખીશું, સિંગ તેલ લેવાનું છે। તો 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેની ઉપર થોડો મેથીનો મસાલો ભભરાઈ દઈશું। તો અહીંયા મારી પાસે ધાણા મરચાંની ચટણી છે, તેની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે તેને ખાવાનું છે। તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો ચોસલાવાળો પાપડીનો લોટ એકદમ ટેસ્ટી હતો। તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ખાજો।